મોર્નિંગ દીકરાઓ, ચાલો આપણે દાખલા વધારેના દાખલા એક્સ્ટ્રા દાખલા જે ખરા તે જોતા છે. તેમાં એક વધારેનો દાખલો લખ્યો છે અહીંયા. આ ટાઈપના દાખલાઓ પણ પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો ગુજકેટમાં બી પૂછાઈ જાય, જે ડબલ નીટમાં બી આવી જાય. અત્યારે બોર્ડનું પેપર ગયું એની અંદર બી આ ટાઈપના દાખલાઓ જે ખરા તે હતા, તો એ બી આપણે જોવા પડે. ઓકે, એ બી જોઈશું આપણે. ખાસ કરીને અગત્યનું શું છે તે જોઈએ. પહેલા તો રકમમાં માથા મારીએ. રકમ હું લખેલી છે, એક મિશ્ર ધાતુમાં M અને N ધાતુના પરમાણુઓ છે. મિશ્ર ધાતુ છે જેની અંદર M અને N ધાતુના પરમાણુ હાજર હોય. M ધાતુના પરમાણુઓ ખૂણા ઉપર અને N ધાતુના પરમાણુ ફલકના કેન્દ્ર ઉપર ગોઠવાયેલા છે. આ મિશ્ર ધાતુના સ્ફટિકને એવી રીતે કાપવામાં આવે કે જેથી તેના કોઈ એક અંતઃવિકર્ણ પરના પરમાણુઓ જે ખરા તે દૂર થાય. અંતઃવિકર્ણ પરના પરમાણુ દૂર થાય. હવે અગત્યની વાત શું છે કે આ જે રકમ લખેલી એમાં કોઈ એકમ કોષ કે જે ધારો કે BCC છે કે પછી SCC છે કે પછી FCC છે એવી કોઈ વાત કરેલી નહીં મળે. એટલે એ એકમ કોષ કઈ ટાઈપનો છે તે આપણે રકમ વાંચીને જાણી નહીં શકીએ, પણ ડ્રો કરીએ તો આપણને થોડો ઘણો ખ્યાલ આવે. જેમ કે મેં અહીંયા ડ્રો કરતો છું, આપણે એક એકમ કોષ ડ્રો કરવાના. બધાને આપણે અને બધા ડ્રો કરતા શીખી ગયેલા હવે, એટલે હવે કોઈ વાંધો નહીં હોવો જોઈએ. આ એકમ કોષ તમારો ડ્રો થઈ ગયો. હવે હું ખૂણા ઉપર પરમાણુ મૂકું કે વિધાઉટ ખૂણાએ તો એકમ કોષની રચના જ નહીં થાય. એટલે ખૂણા ઉપર પરમાણુ જે ખરા તે 8 મેં મૂકી દીધા. હવે એણે કીધું કે M ધાતુના પરમાણુ ખૂણા ઉપર છે તો મૂકી દીધા. આને આપણે M કહીશું. ઓકે, N ધાતુના પરમાણુઓ ફલક પર છે, ફલકના કેન્દ્ર પર ગોઠવાયેલા. ફલકના કેન્દ્ર ઉપર ગોઠવવાના એટલે અહીંયા 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 એક આગળ હશે અને એક જે ખરો તે પાછળ હશે. બરાબર. બીજું, કઈ ટાઈપની રચના છે એ મને નહીં ખબર, ની SCC ની BCC ની FCC. એનો હું મતલબ થયો તો કે આપણે આખો એકમ કોષ જ દોરવાનો. આખો એકમ કોષ દોરો એટલે તમને ખબર પડી જોઈએ કેન્દ્રમાં બી એક પરમાણુ હોવાનો જેને અંતઃ કેન્દ્રિત પરમાણુ કહેવાય. ફલકમાં બી બધું જ દોરવું પડે આપણે. હવે એ દોરીએ તો ખરા, પણ હવે શું થાય તો કે આપણે જ્યારે એની રચના કરતા હોય, બરાબર, તો હવે એણે કીધું કે એને શું કહેવાય કાપવામાં આવે તો અંતઃવિકર્ણ. તો પહેલી વાત એ, કોઈ બી એકમ કોષમાં કોઈ પણ એકમ કોષમાં અંતઃવિકર્ણ, બરાબર ધ્યાન આપજો, અંતઃવિકર્ણ કેટલા હોય? 4 હોય. કેટલા હોય? 4. હવે બતાવવું જો હોય મારે તો આ જે ખરું ને તે એકચ્યુઅલી ખરેખર જોવા જઈએ તો તમે બતાવી શકો આ રીતના. ધારો કે આ અંતઃવિકર્ણ, આ બી બતાવી શકો તમે, પણ હવે એક જ બતાવું મેં વધારે, કેમ કે ગૂંચવાડો થઈ જશે. અંતઃવિકર્ણ જે ખરો ને તે અંદરની સાઈડ. એવા કેટલા વિકર્ણ બની શકે તો કે 4. એટલે કોઈ પણ એકમ કોષની અંદર અંતઃવિકર્ણની સંખ્યા કેટલી હોય તો કે 4 હોય. હવે આપણને તો એવું કીધું કે કોઈ એક એકમ કોષ એક અંતઃવિકર્ણ દૂર કરવામાં, એટલે આ મેં ડ્રો કરેલો છે એ જ દૂર કરવામાં આવે, સમજો. તો હવે હું જ્યારે પરમાણુની ગણતરી કરું ત્યારે M એક ખૂણાના, એટલે M પરમાણુ ખૂણા ઉપર છે, ખૂણા ઉપર હોય તો મેં લખીશ 8 ગુણ્યા 1/8 આટલું મેં લખીશ. N પરમાણુ એટલે કે કેપિટલ N ધાતુના ફલક, N પરમાણુ ફલક પર છે, ફલક પર, તો મેં લખીશ 6 ગુણ્યા હાફ બરાબર જે થાય તે પછીની વાત. અને મિશ્ર ધાતુના સ્ફટિકને એવી રીતે કાપવામાં આવે. ચાલ કહી દઉં, હવે બીજું કઈ નથી એની અંદર. હવે આપણે શું કરવાનું તો કે આ ધારો કે આ રેડ કલરની તૂટક રેખા વડે દોરેલો એ અંતઃવિકર્ણ કાઢી નાખીએ. એવા વિકર્ણ 4 આવેલા હોય તો એક વિકર્ણ હું કાઢી નાખું. અંતઃવિકર્ણ શું થશે? જો એક વિકર્ણ કાઢી નાખું, જો એક અંતઃવિકર્ણ કાઢી નાખું, વિકર્ણ અંતઃ લખાવું જોઈએ 2 ટપકા મારીને. અંતઃવિકર્ણ કાઢવામાં આવે તો બે ખૂણા પરના પરમાણુ જશે. ધ્યાન આપજો, 2 ખૂણા પરના પરમાણુ અને એક અંતઃ કેન્દ્રિત પરમાણુ જશે.
ધ્યાન આપજો. હવે આપણે કેવી રીતના ગણતરી કરવાની એ આપણા ઉપર ડિપેન્ડ કરે. ઓકે, હવે એને કીધું કે આટલા જશે તો અંતઃવિકર્ણ કાઢવામાં આવે તો બે ખૂણા પરના પરમાણુ જાય. બે ખૂણા પરના પરમાણુ જાય એટલે મારે લખવું પડે 6 ગુણ્યા 1/8. હવે જ્યારે મેં વિકર્ણ અંતઃવિકર્ણ કાઢું ત્યારે ફલકનો કોઈ પરમાણુ દૂર થતો નથી, મતલબ મેં અહીંયા લખી દેવા 3. બરાબર ધ્યાનથી જોજો. હવે 6/8 થાય તો 6/8 થાય તો 3/4 થશે. બરાબર. હવે મેં હાથે હાથે લખ્યું એક, ધ્યાન આપજો, એક અંતઃ કેન્દ્રિત પરમાણુ બી દૂર થાય, મતલબ આ ગ્રીન કલરનો જે છે એ પરમાણુ બી દૂર થાય, પણ એની કોઈ ચર્ચા આ રકમની અંદર કરવામાં નથી આવેલી, તો આપણે એમાં ફાફા મારતા નથી. રકમમાં કરવામાં આવેલી હોત તો આપણે એને લેસ કરી નાખીએ કે ભાઈ અંતઃ કેન્દ્રિત પરમાણુ એક જ હોય અને એ નીકળી જતો હોય તો 0 થઈ જાય, પણ એની કોઈ ચર્ચા આની અંદર કરવામાં આવેલી નથી. એટલે સંયોજનનું સૂત્ર જે ખરું, સંયોજનનું સૂત્ર જો મારે બનાવવું હોય તો હું બનાવું તો કે મારે લખવું પડે m ની બાજુમાં 3/4 અને n ની બાજુમાં લખવું પડે 3. તો શું થાય તો કે તો થાય તમારું m3 અને n જે ખરા તે 12. એટલે શું થાય તો કે m અને n4, 3 ચોક 12 એટલે 3 કોમન કાઢ નાખું તો કદાચ તમારું સૂત્ર જે ખરું તે mn4 થઈ જશે. શું થઈ જશે? આ બી લખી શકાય તમારથી, આ પણ લખી શકાય તમારથી. અગત્યનું શું છે તો કે આકૃતિ ડ્રો કર્યા પછી આપણને સમજણ હોવી જોઈએ કોઈ પણ એકમ કોષમાં અંતઃવિકર્ણ કેટલા હોય તો કે ભાઈ અંતઃવિકર્ણ જે ખરા તે 4 હોય. એક અંતઃવિકર્ણ કાઢ નાખો એટલે આટલી વસ્તુ જાય, બે ખૂણા પરના પરમાણુ જાય ને એક કેન્દ્રનો જાય, પણ કેન્દ્રના પરમાણુની આપણને આ રકમની અંદર કોઈ ચર્ચા કરેલી નથી. કોઈ રચના આપેલી હોત, ધારો કે બીસીસી રચના હોત તો અંતઃકેન્દ્રિત પરમાણુ હોતે તો એ જતો રહેતો, તો તેના માટે કઈ ચર્ચા હોતે અંદર. ચર્ચા કઈ કરેલી નથી એટલે આપણે આગળ નથી વધતા, મતલબ આ સૂત્ર તમારું ક્લિયર થઈ ગયું. બરાબર ધ્યાનથી જોજો. તો આ ટાઈપના બી તમને પરીક્ષામાં પૂછાય, આ ખાસ નોટ કરવાનું. આ જે મેં બ્લેક કલરે લખ્યું તે એક અંતઃવિકર્ણ કાઢવાથી બે ખૂણા પરના અને એક કેન્દ્રનો પરમાણુ દૂર થાય. બે ખૂણા પરના પરમાણુ આપણે ઓછા કર્યા, 6 ની જગ્યાએ કેટલા કર્યા? 8. સોરી 8 ની જગ્યાએ કેટલા કર્યા? 6. તો એ બે પરમાણુ જે ખરા તે આપણે ઓછા કરી નાખ્યા. ફલક પરનો કોઈ પરમાણુ અંતઃવિકર્ણ કાઢવાથી ફલક પરનો કોઈ પરમાણુ જતો નથી. ફલક તો અહીંયા આવ્યું, આગળ અને પાછળ તો કોઈ પરમાણુ જતો નથી. અને બીજી કેન્દ્રના જે ગ્રીન કલરનો પરમાણુ છે એની કોઈ ચર્ચા આમાં કરવામાં આવેલ નથી એટલે મેં એને ડિસ્ટર્બ નથી કરતો, બાકી એની બી ચર્ચા આપણે કરતે પણ અંદર આપેલી નથી એટલે આપણે આગળ જાય. તો આ ટાઈપના દાખલાઓ બી પૂછાઈ જાય, બરાબર ધ્યાનથી અને સ્ક્રીનશોટ પાડીને નોટમાં લખી લેવાનું. હવે આપણે આગળ એકાદ એના જેવો જ બીજો જોઈએ. ચાલો દીકરાઓ, બીજો એક દાખલો લખ્યો છે, ખૂબ અગત્યનો અને જે ડબલ નીટ માટે બી તમને કામ લાગે એવો સરસ મજાનો દાખલો. સ્ફટિકમય ઘન A, B અને C તત્વોનો બનેલો છે. એ પરમાણુ FCC પેકિંગ રચના ધરાવે, મતલબ આમાં ક્લેરિફિકેશન કરી દીધેલું છે કે આ જે કઈ રચના છે એ FCC ટાઈપની છે. બરાબર. ઓકે. B પરમાણુ અષ્ટફલકીય છિદ્ર પર છે. C પરમાણુ જે ખરા, C પરમાણુ, B પરમાણુ અષ્ટફલકીય છિદ્ર, C પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્ર રોકે. જો એક અંતઃવિકર્ણ પરના પરમાણુ દૂર કરવામાં આવે અથવા થયેલ હોય તો ઘનનું સાદું સૂત્ર મેળવો. જરાક બરાબર ધ્યાન આપીને સમજી લેજો, કેમ કે આમાં ઘણી બધી વસ્તુઓની આપણે ચર્ચા કરવું. હવે હું પહેલા તો એકમ કોષ ડ્રો કરતો છું. આ એકમ કોષ FCC ટાઈપનો એકમ કોષ મેં ડ્રો કરીશ, કેમ કે અંદર લખી દીધેલું છે FCC રચના છે, તો FCC ટાઈપનો એકમ કોષ જે ખરો તે આપણે ડ્રો કરવું. આ FCC, બરાબર. ખૂણા ઉપર પરમાણુ આવેલા છે આ રીતના, આ ખૂણા ઉપર પરમાણુ છે. ઓકે. FCC ટાઈપનો છે એટલે ફલક પર બી 6 પરમાણુ આપણે ડ્રો કરવા પડે, એક આગળ એક પાછળ. બીજું કે C પરમાણુ, B પરમાણુ અષ્ટફલકીય છિદ્ર અને C પરમાણુ સમચતુષ્ફલકીય. હવે શું થાય, અંતઃવિકર્ણ તમે અત્યારે તમને બતાવી ગયો એટલે આગળના દાખલામાં જ આપણે અંતઃવિકર્ણ જોયો. તો અંતઃવિકર્ણ અમે અહીંયાથી આ ડ્રો કરી મૂક્યો, અહીંયાથી
અને એના કેન્દ્રમાં એક પરમાણુ આવેલો હોય. મેં તમને આગળના દાખલામાં બી આની ચર્ચા કરી આ, પણ હવે એની જો ચર્ચા આમાં કરેલી હોય તો જ એને ગણતરીમાં લેવાનો, નહીં તો નહીં એ દૂર થાય કે રહી જાય એની સાથે આપણે લેવા દેવા હોતી નથી. પણ આ અંતઃવિકર્ણ કહેવાય, અંતઃવિકર્ણ કહેવાય. બરાબર, રેડ કલરની જે લાઈન દોરેલી તે. ઓકે, આગળ ચાલીએ. આ એકમ કોષની આપણે રચના તો કરી. હવે મને શું કહેવામાં આવે કે એફસીસી રચના છે, એટલે હું એમ કેમ કે એ પરમાણુની વાત કરું. એ પરમાણુ એફસીસી રચના ધરાવે. બરાબર ધ્યાન આપજો, ધરાવે. હવે એફસીસી રચના ધરાવે એટલે પહેલી વાત તો એ કે 8 ખૂણા ને 8 એટલે 1 થવાનું. બીજું 6 ફલક ને હાફ ના સંપર્કમાં એટલે 3. તો ટોટલ પરમાણુની સંખ્યા થઈ ગઈ 4. 4 પરમાણુ. હવે આપણે એવું શીખી ગયા કે જેટલા પરમાણુ, હવે વારંવાર લખ્યા કરું, જેટલા પરમાણુ તેટલા અષ્ટફલકીય છિદ્ર. આ વારંવાર મેં લખ્યા કરું, છિદ્ર. પરંતુ ચતુષ્ફલકીય છિદ્રો તેનાથી બમણા મતલબ કે 2 ગણા બમણા. ઓકે, આ વાક્ય મેં વારંવાર લખ્યું હશે, કઈ વાંધો નહીં, આગળ જઈએ. હવે મેં અહીંયા ડાયરેક્ટ લખું ભાઈ અષ્ટફલકીય છિદ્ર. હા, પણ મેં લખું અહીંયા કારણ કે બી પરમાણુ અષ્ટફલકીય છે, એટલે બી પરમાણુ અષ્ટફલકીય છિદ્ર પર છે. તો ભાઈ પરમાણુ કેટલા છે? તો કે પરમાણુ છે 4. એનો મતલબ અષ્ટફલકીય છિદ્ર બી કેટલા હશે? તો કે 4. તો હું ડાયરેક્ટ B4 જ લખી દઉં. આ જ રીતના લખી દઉં તો પણ ચાલે. અથવા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી છે? તો કે 4. ચાલો, એની સાથે સી પરમાણુ જે ખરો, સી પરમાણુ એ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. સમચતુષ્ફલકીય છિદ્ર પર છે. મતલબ શું થઈ ગયો? સમચતુષ્ફલકીય છિદ્ર પરમાણુ કરતા બમણા હોય, મતલબ કે કેટલા લખવા પડે? 8. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાની. ઓકે, હવે આપણે જરાક આગળ ચાલવાના. અંતઃવિકર્ણ પરના પરમાણુ દૂર થયેલા છે. મતલબ શું થઈ ગયો? તો કે આ તમે જોઈ શકો, આ એક દૂર થશે, આ એક દૂર થશે, અને કેન્દ્રનો પણ કેન્દ્રના પરમાણુની અંતઃ કેન્દ્રિત પરમાણુની ચર્ચા આમાં કરવામાં આવેલી નથી, તો આપણે એમાં ડિસ્કશનમાં પડવાનું નથી. ઓકે, ચાલો, હવે 2 ખૂણાના પરમાણુઓ દૂર થાય જો અંતઃવિકર્ણ દૂર કરું તો. એનો મતલબ શું થઈ ગયો? તો કે ખૂણાના પરમાણુ જો દૂર થાય તો પછી તમારા ખૂણા 8 × 1/8 કરેલું આપણે દેખાય છે. તો એ 8 × 1/8 કરીએ એટલે શું થવાનું? તો કે ભાઈ એ તમારું થવાનું, અહીંયા ધ્યાન આપજો, આનું કેલ્ક્યુલેશન મેં બતાવું. ઓકે, બરાબર ધ્યાનથી જોજો, કેમ કે આ તો મેં કેલ્ક્યુલેશન પહેલેથી કરી નાખ્યું, પણ એકચ્યુઅલમાં ખરેખર એનું કેલ્ક્યુલેશન મેં અહીંયા બતાવતો છું. બરાબર ધ્યાન આપજો. હવે કેમ બતાવું? તો કે હવે મારે લખવું પડે 6 × 1/8 બરાબર 6/8 અને 6 × હાફ બરાબર 3. કોઈ વાંધો નહીં મળે. હવે શું થાય? 3/4 બી લખી શકાય. આ હું કર્યું તે બરાબર ધ્યાન આપજો. અને જોઈએ તો એરો મેં જેવો છે એવો જ મારી દઉં તો તમને ખબર પડે બરાબર કે આ મેં આના માટે ચર્ચા કરી અને આ મેં આના માટે ચર્ચા કરી. બરાબર ધ્યાનથી જોજો, આ બહુ બધું અગત્યનું અને બહુ કામનું. ઓકે, આ વસ્તુ કહી. હવે મારે આનો લસા લેવો પડે એટલે નહીં ચાલે. લસા જો લઈએ આપણે તો શું થાય? તો કે 3/4 જોજો કે અલગ પેનથી લખું મેં. 3/4 સરવાળો કરવો પડે બરાબર. 3/4 + 3 એટલે આના નીચે 1 એટલે મારે કરવું પડે 4 × 4 અહીંયા 4 એટલે 4 × 12 12 ને 3 કેટલા થયા? 15 15/4 કેટલા થાય? 4. આ તમારો જવાબ થશે, આ વાત થશે. અથવા તમે 15/4 કરો કે ચાલશે, જે 15 એનો મતલબ શું થઈ ગયો ખબર? આ સંખ્યા આવી. શેની સંખ્યા આવી ખબર? એ પરમાણુની સંખ્યા આવી. બરાબર ધ્યાન આપજો. અંતઃવિકર્ણ દૂર કર્યા પછીની વાત. ઓકે, હવે શું?
તો કે હવે તો અંત આ એક જાય પણ હવે કેન્દ્રના પરમાણુની તો કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી, એટલે આપણે ને એમ બી એફસીસી રચના હોય, એફસીસી રચનામાં કેન્દ્રમાં પરમાણુ આવેલો હોતો નથી, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. તો હવે મારી પાસે શું બનવાનું, બીજું એક અગત્યનું, બરાબર ધ્યાન આપજો. હવે જે મેં બતાવવા જઈ રહેલો છું તે બરાબર ધ્યાન આપજો, અને તે કદાચ અડધા જણાને કે આપણને ખ્યાલ નહીં આવે, બહુ અગત્યની વાત કરવા જઈ રહેલો છું, તે બરાબર ધ્યાન આપજો. તમે જોજો હવે મેં હું વાત કરું તે ધ્યાન આપજો. હવે અષ્ટફલકીય છિદ્ર છે ને એ 4, કેટલા છે 4, અને એ ક્યાં બને ખબર? તો તમને ખબર છે, અને મેં અમારા વિડીયો આગળના જોજો, તેની અંદર અષ્ટફલકીય છિદ્ર અને સમચતુષ્ફલકીય છિદ્ર એફસીસી રચનામાં એની મેં બહુ વિસ્તારથી ચર્ચા કરેલી છે. અષ્ટફલકીય છિદ્ર જે ખરા ને તે 3 ધાર પર બને. ધાર એટલે આ ધાર કહેવાય, અહીંયા બને, એમ 3 ધાર પર બને, અને એક કેન્દ્રમાં બને. કેન્દ્ર એટલે અહીંયા. હવે હું આ પરમાણુને કાઢી નાખતો છું અને તમને હું બતાવું કે આ તમારે એક છિદ્ર સમજવાનું, આ એક છિદ્ર સમજવાનું, આ એક છિદ્ર સમજવાનું, અને આ એક છિદ્ર સમજી લો. એટલે 3 ધાર પર બન્યા, 1 2 3, આ 1, આ 2 અને આ 3 ને આ 4. આ 4 જે બતાવું બરાબર ધ્યાનથી, કદાચ તમને અક્ષર દેખાતા નહીં હોય પણ મેં બોલું એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. મેં લખ્યા તો આ 3 ધાર પર બને ને એક કેન્દ્રમાં બને. કયા? તો કે અષ્ટફલકીય છિદ્ર. કયા? અષ્ટફલકીય છિદ્ર. બરાબર ધ્યાન આપજો. છિદ્ર કેટલા બને? 4. ઓકે, તો ધ્યાન આપજો. તો આ અંતઃવિકર્ણ દૂર કરવાથી અહીંયા તો છે જ નહીં, બરાબર, અહીંયા તો છે જ નહીં, એટલે આ કેન્દ્ર પર તો અંતઃવિકર્ણ અંદરનો આવે નહીં. તો આ જે છે ઉપરના, તો એમાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જે ખરી તે બદલાવાની નથી. ઓકે, હવે સમચતુષ્ફલકીય, આ બહુ અગત્યનું, અને એ જે મેં ચર્ચા કરવા જઈ રહેલો તે બરાબર ધ્યાન આપજો. સમચતુષ્ફલકીય છિદ્ર એક્ચ્યુઅલમાં ખરેખર બને ક્યાં તે બરાબર ધ્યાન આપજો. તો કે સમચતુષ્ફલકીય છિદ્ર છે ને તે હું અહીંયા લીટી દોરું તે બરાબર ધ્યાન આપજો. મારો વિડિયો બી જોજો, આગળ જે ડ્રો કરેલો છે તે આટલે બને આવી રીતના. હવે મેં એમાં જોડ્યા કેટલા? તો કે મેં 3 ફલકના પરમાણુ જોડ્યા અને એક આખાનો જોડ્યો, તો કે આ જોડ્યો કે ખૂણા પરનો. હવે મને તો એવું કહી દેવામાં આવે કે આ વિકર્ણ છે તે ખરા તે તો દૂર કરવામાં આવે. એનો મતલબ કે 2 ખૂણા પરના પરમાણુ જે ખરા તે દૂર થઈ જાય. આ પરમાણુ બી દૂર થઈ જાય અને આ પરમાણુ, તો આ પરમાણુ થકી બી બને અહીંયા. બરાબર ધ્યાન આપો. આ જે મેં ચર્ચા કરવા જાઉં ને તો બરાબર આ 2 છિદ્ર બન્યા. આવા છિદ્ર કેટલા બને ખબર? 8 બને. પણ હવે એ દરેક છિદ્ર સાથે આ ખૂણાનો એક પરમાણુ હોય તો જ એ છિદ્ર બને, નહીં તો બને નહીં. બરાબર ધ્યાન આપજો. 3 ફલકના હોય પણ એક તો ખૂણાનો હોય. હવે ખૂણાનો પરમાણુ જો ન હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર બને જ નહીં. તો હવે જો મેં અહીંયાથી અંતઃવિકર્ણ કાઢી નાખું તો આ ખૂણાનો પરમાણુ બી જતો રહેવાનો અને આ ખૂણાનો પરમાણુ બી જતો રહેવાનો. તો બે ખૂણાના પરમાણુ જતા રહ્યા ધારો કે, તો 2 છિદ્ર બી જતા રહે, કેમ કે 2 છિદ્ર બને નહીં, કેમ કે ખૂણાના પરમાણુ વગર સમચતુષ્ફલકીય છિદ્ર પોસિબલ હોતું નથી. એટલે શું થાય? તો કે મારી પાસે જે C પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્ર છે તે એક્ચ્યુઅલમાં ખરેખર કેટલા બને? સમચતુષ્ફલકીય છિદ્ર તમારા 6 જોવાના. કેમ 6 હોવાના? તો કે 2 જતા રહેવાના. 2 છિદ્ર જે ખરા આ બ્લુ કલરનું અને આ બ્લુ કલરનું છિદ્ર જે ખરું તે નિર્માણ પામશે નહીં, કેમ કે નિર્માણ પહેલા પામેલું હોય પણ પહેલા તમે અંતઃવિકર્ણ કરી લો એટલે એ નીકળી જશે. એ શું થઈ જશે? નીકળી જશે. એને કારણે શું થાય? તો કે છિદ્ર 2 ઓછા બને. છિદ્ર 2 ઓછા બન્યા એટલે 8 ની જગ્યાએ કેટલા બનવાના? 6. હવે તમારી કેલ્ક્યુલેશન એટલે શું? તો કે હવે તમારા સંયોજનનું સૂત્ર ધ્યાન આપજો. સંયોજનનું સૂત્ર, બરાબર. સંયોજનના સૂત્રની અંદર મારી પાસે એ પરમાણુ કેટલા થયા? તો કે એ પરમાણુની બાજુમાં લખવાનો હવે 15/4, બી ની બાજુમાં લખવાનો 4 અને સી ની બાજુમાં લખવાનો 6. હવે તમે એની ગણતરી કરો અને તમે એનો જવાબ મેળવો તો જવાબ તમે આરામથી મેળવી શકો. ઓકે, ચાલો શું કરીએ? અહીંયા 1, આ 4 છે તો અહીંયા 4, શું થશે? તો કે A 15, B 4 ચોક 16 અને C 24. બરાબર.
આવું કંઈક તમારું સૂત્ર જે ખરું તે બની જશે. હવે આવું જો સૂત્ર તમારું બની જાય તો શું થાય તો કે 15 પછી 24 બરાબર છે અને 6 4 ચોક 16 હા બરાબર છે 4 ચોક 16 અને 4 છંગ 24 ઓકે 24 બી બરાબર છે 8 તારી 24 24 બી બરાબર છે 6 બી બરાબર છે. હા એક વસ્તુ રહી ગઈ બી બી સમચતુષ્ફલકીય છિદ્ર ઓકે હા એક વસ્તુ રહી ગઈ છે અગત્યની વસ્તુ રહી ગઈ એટલે મારી કેલ્ક્યુલેશન બેસે નહીં બરાબર જોજો એક વસ્તુ હું રહી ગઈ તે પાછું તમને ગણતરી બતાવી દેમ પાછો સોરી હા દીકરા બરાબર ધ્યાનથી હા આપણે અષ્ટફલકીય છિદ્રની ચર્ચા તો કરી ની અષ્ટફલકીય છિદ્ર જે ખરા સમચતુષ્ફલકીય છિદ્ર મેં બે ઓછા કર્યા પણ 1 2 3 અને 4 આ જે ગ્રીન કલરના બતાવેલા એ અષ્ટફલકીય છિદ્ર પણ જ્યારે અંતઃવિકર્ણ દૂર કરવામાં આવે ત્યારે કેન્દ્ર ઉપર જે છિદ્ર બનેલું હશે અહીંયા જે છિદ્ર બનેલું હશે એ બી દૂર થશે એ દૂર થશે ને તો અષ્ટફલકીય છિદ્ર એટલે 3 4 માઈનસ 1 એટલે કેટલા થવાના 3 આ રહી ગયેલું આ જે કેન્દ્ર ઉપર જે છિદ્ર બનવાનું મેં પહેલા ચર્ચા કરી ગયો છિદ્ર અષ્ટફલકીય છિદ્ર બને 4 ત્રણ ધાર પર 1 2 3 અને એક બને કેન્દ્રમાં જ્યારે અંતઃવિકર્ણો મેં કાઢી નાખું ત્યારે શું થાય તો કે કેન્દ્રનું જે છિદ્ર છે એ બી નીકળી જવાનું એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જે ખરી તે કેટલી થવાની 3 અને સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા થવાની 6 હવે મેં સંયોજનનું સૂત્ર ગણી શકું બરાબર છે એટલે આપણે આ ભૂલી ગયેલા સમચતુષ્ફલકીય છિદ્ર આપણે સંયોજનનું સૂત્ર હું લખું છું સંયોજનનું સૂત્ર હવે બેસે સંયોજનનું સૂત્ર જો સૂત્ર બરાબર ધ્યાનથી જોજો સંયોજનનું સૂત્ર સંયોજનના સૂત્રની અંદર એ પરમાણુ જે ખરો એની બાજુમાં મેં લખવાનો 15/4 બી ની બાજુમાં મેં લખવાનો 3 અને સી ની બાજુમાં લખવાનો મેં 6 હવે મેં લસાઅ લેવાનો તો લસાઅ લેવ એટલે અહીંયા એક ધારી લઈએ આપણે ઓકે હવે 4 વડે અહીંયા ગુણી લઈએ 4 વડે અહીંયા 4 વડે અહીંયા 4 વડે અહીંયા શું થશે સૂત્ર તમારું થશે A15 B 3 ચોક 12 અને C 24 હવે તમે એમાંથી કોમન કાઢવું હોય તો કાઢી શકો કાઢવું હોય તો નાનું સૂત્ર બનાવવું હોય તો બનાવી શકો ઓપ્શનમાં જોઈ લેવાનું કયું સૂત્ર આપેલું છે 3 કોમન નીકળી શકે 3 5 15 એટલે A5 ઓકે પછી 3 ચોક 12 એટલે B4 અને 8 તાલી 24 એટલે C8 આ તમારું નાનું સૂત્ર બી બની શકે તમે કોમન કાઢીને આ સૂત્ર બી તમારી પાસે ઓપ્શનમાં હું આપ્યું છે એટલે બરાબર ધ્યાન આપવાનું અને તે પ્રમાણે ટીક કરવાનું ફરી પાછું કોઈ જગ્યાએ લખી લો મેં આગળના દાખલામાં લખાયું પણ કે જ્યારે બી અંતઃવિકર્ણ દૂર થાય બરાબર ધ્યાન આપજો જ્યારે બી અંતઃવિકર્ણ દૂર થાય ત્યારે બે ખૂણાના પરમાણુ જશે અને એક કેન્દ્ર પરનો જશે હવે અહીંયા કેન્દ્રના પરમાણુની ચર્ચા કરેલી છે જ નહીં પણ કેન્દ્રમાં એક અષ્ટફલકીય છિદ્ર બી બને મેં ચર્ચા કરી એક 3 ધાર પર બને અને એક કેન્દ્રમાં બને એટલે 1 2 અને આ 3 એ 3 ધાર પર બન્યા પણ આ ગ્રીન કલરનું જે ખરું એ કેન્દ્રમાં બન્યું હું બન્યું કેન્દ્રમાં એટલે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કેટલી થઈ ગઈ 4 ઓકે જ્યારે અંતઃવિકર્ણોથી કાઢી નાખવામાં આવે ત્યારે કેન્દ્રનું છિદ્ર નીકળી જવાનું એટલે 4 - 1 કરેલા એટલે કેટલા આવ્યા 3 ઓકે બીજું આ બ્લુ કલરના બે છિદ્ર મેં બતાવ્યા એ સમચતુષ્ફલકીય છિદ્ર પણ બ્લુ કલરના જે છિદ્ર બનાવ્યા એ છિદ્ર સમચતુષ્ફલકીય છિદ્ર ત્યારે જ બને જ્યારે ખૂણાનો પરમાણુ ભાગ લે એટલે જો મેં એક આ લીધો એક આ લીધો એક આ લીધો અને એક ખૂણાનો લીધો પણ ખૂણા અંતઃવિકર્ણ જ્યારે કાઢી નાખું ત્યારે ખૂણાનો પરમાણુ તો નીકળી જાય એટલે એના દ્વારા આ ચતુષ્ફલકીય છિદ્ર અહીંયા બી નહીં બને અને અહીંયા બી નહીં બને બાકીની બધી જગ્યાએ બને તો ટોટલ બને 8 એમાંથી 2 કાઢી નાખો એટલે કેટલા રહી ગયા 6 પછી તમે સૂત્રની ચર્ચા કરી શકો બરાબર ધ્યાનથી વિચારીને નહીં સમજાય તો ફટ દઈને WhatsApp કરી દેજો કે સર આમાં ખ્યાલ નહીં આવ્યો સમજાવી દે પાછો ઓકે દીકરાઓ